નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા ટુડે ન્યૂઝ ચેનલ પર થોડા દિવસો પહેલા એક સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। વિગતવાર જણાવીએ તો પાછલા ઘણા વર્ષોથી એલવીપીના માલિકીના તાબામાં રહેલા નવલખી મેદાન સામેના મેદાનોમાં તિબેટિયન માર્કેટ લાગે છે, સયાજી વુડન માર્કેટ લાગે છે તેમજ અન્ય ઘર વપરાશના સામગ્રીઓના માર્કેટો લાગે છે। ગેમ ઝોનના મેળા પણ લાગે છે। ત્યારે જે વેપારી મંડળ કે વેપારીને વેપાર કરવા માટે એલવીપીના માલિકીના તાબા હેઠળના મેદાનો ભાડે રાખવા હોય તો અને માર્કેટ ચાલુ કરવા પહેલા તમામ પ્રકારની સુરક્ષાની તકેદારી રાખવાની હોય છે। ત્યારે જે તે માર્કેટ ચલાવનાર વેપારી મંડળ અને વેપારીએ કાયદાકીય પ્રક્રિયા કરીને લાગતા વળગતા તમામ ખાતાઓની પરવાનગી એનઓસી લીધા પછી જ અને પ્રમાણપત્ર મળ્યા પછી જ માર્કેટ ખોલવાની મંજૂરી મળે છે। ત્યારે સૂત્રોના અહેવાલથી લોક માહિતી મુજબ 1.5 માસથી કલાભવન મેદાન પર આવેલ હોકી ગ્રાઉન્ડ પર એક વેપારીએ સ્ટાઇલ હોલસેલ માર્કેટ નામથી ઘર વપરાશી સામગ્રીના ચીજ વસ્તુઓનું માર્કેટ ખોલેલું છે। ત્યારે સ્ટાઇલ હોલસેલ માર્કેટના માલિકે કોઈપણ પ્રકારની એનઓસી કે પરવાનગી લીધી નહોતી। એના કારણે સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે રાવપુરા પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ પોલીસ સ્ટાફે આ સ્ટાઇલ હોલસેલ માર્કેટ બંધ કરાવ્યું હતું। જે પણ વેપારી માલિક એલવીપીના મેદાન પર માર્કેટ ખોલે છે, પ્રજા તેમજ ગ્રાહકોની જાનમાલની રક્ષાની તકેદારી લેવાની જવાબદારી પણ માર્કેટના વેપારીની હોય છે। ત્યારે આ સ્ટાઇલ હોલસેલ માર્કેટના માલિકે કોઈપણ પ્રકારની તકેદારી લીધી નથી એવું જાણવા મળેલ છે, કારણ કે કાયદા નિયમ પ્રમાણે માર્કેટમાં આવવા જવા માટે 3 થી 4 રસ્તા હોવા જોઈએ। ત્યારે આ માર્કેટમાં ફક્ત અને ફક્ત આગળની સાઈડ 2 જ રસ્તા રાખેલા છે। પ્રજા તેમજ ગ્રાહકો માટે ન કરે નારાયણ કોઈ દુર્ઘટના થાય કે આગનો બનાવ બને તો માર્કેટમાંથી સુરક્ષિત બહાર નીકળવા માટે પ્રજા તેમજ ગ્રાહકોએ કઈ દિશામાં નીકળવું અને જો કોઈ મોટી જાનહાનિ થાય કે દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોણ લેશે, સ્થાનિક પોલીસ કે ફાયર બ્રિગેડ કે તંત્ર? ત્યારે વહેલી તકે જે તે ખાતાના લાગતા વળગતા અધિકારી, હોદ્દેદાર તેમજ કર્મચારીઓએ તપાસ કરાવીને કાયદાકીય પગલાં ભરી યોગ્ય કામગીરી કરે એવી પ્રજા તેમજ ગ્રાહકોમાં માંગણી થઈ રહી છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।